આવું દુઃખ આપણે બિલકુલ નથી સાહેબ. એ સૌરાષ્ટ્રની કાઠિયાવાડની કથા. પરણીને આવીને એક સ્ત્રી પછી સાસરે રે આનંદ કરતી હતી. એમાં એક વખત કુવામાં પાણી ભરવા ગઈ. એમાં એના ગામનો વ્યક્તિ, કારણ કે પેલા તો આમ દૂર બીજા ગામે લગ્ન, એમનો ગામનો વ્યક્તિ આવ્યો. અને ગામનો વ્યક્તિ આવ્યો એટલે ઓલી બેને કીધું તમે આ ગામના? તો કે હું ભાઈ એ ગામની. અરે બેન તું આ ગામમાં છો સાસરે? લે લે પાણી પીવરા. ગામમાં પછી આમ પાણી પીવરાવે. અને એમાં નણંદબા જોઈ ગયા. નણંદબા જોઈ આવીને તરત ને તરત કાંઈ સાંભળ્યું નહીં, કાંઈ લેવા નહીં, ખાલી આંખેથી જોયું ને ઘેરે આવીને મમ્મીને કીધું, મમ્મી આજે ભાભી કોકને પાણી પાતા હતા. હવે જો વાત અવડી એમથી છે પણ એને કેવડી મોટી કરી. વોવે વગો વ્યાજરૂડા ખોરડા રેલો વહુવે વગુવ્યા મોટા ખોરડા રેલો. હે જાય છે કઈ આપણા ઘરની લાજ જો. વોવે વગો વ્યા મોટા ખોરડા. આ સૌરાષ્ટ્રની બનેલી સત્ય ઘટના, આની ઉપર આખું મૂવી આવ્યું હતું ગુજરાતી. અને એ દીકરીએ એના માને કીધું કે ભાભી કોકની હારે વાતો કરતી હતી પાણી પાત. એટલે એ માએ મોઢું ચડાવીને બેહી ગઈ. જેવો દીકરો આવ્યો ખેતરેથી, કીધું મમ્મી કેમ આજે મોઢું ચડાવીને કાંઈ? તો કે બેટા અનર્થ થઈ ગયો. કીધું શું થયું? તો કે બેટા આપણા કુળની લાજ વહી ગઈ. કેમ મારી ઘરવાળીથી કઈ ભૂલ? તો કે હા. શું થયું? તો કે તારી ઘરવાળી કુવા પાસે કોકને પાણી પીવરા, કોકની હારે વાતો કરતી હતી. અને જ્યાં એટલું સાંભળ્યું તો આ પુરુષ કાંઈ સાંભળ્યા વગર ડાયરેક્ટ એની ઘરવાળીને જઈ અને એટલું કહે છે, તે આ શું કર્યું? કીધું શું? મેં આ સાંભળ્યું સાચું છે? હજી કાંઈ બોલે કે ન બોલે એ સમજ આમ ઝેરનો કટોરો આપી દીધો. કા તું પી જા ને કા હું પી જાઉં. સમાજનું મોટા મોટું આ બીમારીનું દર્શન છે. કોકનું સાંભળજો. ઘણા વખત નિર્દોષ માણસ બહુ હેરાન થાય છે સાહેબ. અને હું ભાગવતનો વક્તા છું એટલા માટે કહું, નિર્દોષ માણસને જે દી હેરાન કરશો ને, યાદ રાખજો ભગવાન તમને કોઈ દી નહીં મૂકે. અને નિર્દોષ માણસની માથે સુદર્શન ચક્ર ભગવાનનું ફરતું જ હોય છે. ઠીક છે સાહેબ, ભલો માણસ બોલી નથી શકતો, એની મજબૂરી છે, ગરીબ છે, નથી બોલી શકતો, પણ યાદ રાખજો એક દી ના એક દી તમને હેરાન તો થાવો જ. આ ઝેરનો કટોરો આવ્યો એટલે સ્ત્રી હાથમાં લઈ લીધો. હાથમાં લઈને આ ગોરાદેવનું નામ કીધું, હું કોકના દીકરા જણવા માટે આવી છું, કોઈના દીકરા ભરખવા નથી આવી. એમ કહીને ઘટનારાયણ બધું ઝેર પી ગઈ. ઝેર પી ગઈ ને ત્યાં એનું મૃત્યુ થયું. કાંઈ સાંભળવું નહીં, કાંઈ લેવા નહીં દેવા. જો આ નાની અમથી વાત ક્યાં પહોંચી, કોઈનો જીવ લઈ લીધો. જીવ લઈ લીધો પછી એના અગ્નિ સંસ્કાર થયા. થોડા દિવસ પછી આને વિચાર કર્યો આ પુરુષે કે એવું તો મારી ઘરવાળી ઓલારે શું વાત કરી, લાઈન મારી બેનને પૂછું, મારી માને પૂછું. એટલે માને જઈને પૂછું, માં મારી ઘરવાળી વાત શું કરી હતી તો કયો? તો કે મને શું ખબર, તારી બેને કીધું. એટલે એ બેન પાસે જઈને કહે છે, રાખડી બંધ ભાઈના હામ છે, તું સાચું કે મારી ઘરવાળી એવું શું એને પૂછ્યું તું? તો કીધું મને નથી ખબર, મેં તો ખાલી જોયું હતું. સમજાય છે ને? ક્યારેક ક્યારેક જોયેલી વસ્તુ હોતે ખોટી હોઈ શકે છે. આપણે કેવલ ને કેવલ જજમેન્ટ લઈએ છીએ. જજમેન્ટની કાંઈ આવશ્યકતા નથી, અને અત્યારના યુગમાં તો બિલકુલ નહીં. સમય હતો એ બધો જ જતો રહ્યો. અને હવે તો કેવલ ને કે હું કથામાં બહુ ફ્રેશ થઈને કહું છું સાહેબ, સુખી થવું હોય ને થોડો ટ્રસ્ટ કરતા શીખો. બધી જગ્યાએ પતિ ને પત્ની, પત્ની પતિ, ભગવાન, બધી જગ્યાએ થોડો ટ્રસ્ટ રાખો. ક્યારેક માણસ છે ભૂલ થઈ જાય, એવું નથી. કારણ કે આપણે બધા કઈ દૂધે ધોયેલા નથી. અરે સાહેબ તમારી પછી વાત કરું, હું મારું કહું, અમે કઈ દૂધે ધોયેલા ન હોય. અરે અહીંયા બોલું મશીન મૂકવામાં આવે ને, બોલો ખબર છે એરપોર્ટ ઉપર મશીન મૂક્યું હોય, કંઈક લોખંડનું પહેરીને જાય એટલે ટૂંટું ચાલુ થઈ જાય. એમાં જો અહીંયા મશીન મૂક્યું હોય પાપ અને પુણ્યનું, પુણ્યશાળી જ અંદર કથામાં આવે. તો તમારી તો ખબર નહીં, પણ હું તો આવી જ ન શકું અંદર. હા,
તમારી મને ખબર નથી, કારણ કે હજી આપણે એવા દૂધે ધોયેલા નથી, આપણે હજી કેટલાય પાપ કરતા હોઈએ સાહેબ. પણ એટલી વાત પાકી છે, અહીંયા બેઠા છે એટલે ભગવાને કાંઈક અમારામાં જોયું હશે. હજારો માણસો સાંભળે છે. હું તમને બધાને કહું, સુખી થવું છે, અમુક નિયમો લો, થોડો ટ્રસ્ટ રાખો, ભરોસો રાખો. મારું લાઈફ પાર્ટનર છે, મારી પત્ની છે, મારો પતિ છે, મને એની ઉપર ભગવાન કરતા વધારે ભરોસો. આ ભાગવતની જ કથા છે, બહારની નથી કહેતો. જો ભરોસો નહીં હોય તો તમારા જીવનની નાવ ગમે ત્યારે ડૂબી જાહે. પરમ દિવસે બેને બહુ સરસ મજાની વાત કરી. પછી છે ને આમ આઘું રહેવાની આદત થઈ જાય, આઘા રહેવાની આદત થઈ જાય, અને પછી ધીરે ધીરે હાવ ભૂલાઈ જાય. એ ભૂલાઈ ન જાય એટલા માટે ટ્રસ્ટ જરૂરી છે. અને એટલો ટ્રસ્ટ રાખો કે મારો પતિ, મારી પત્ની જ્યાં હશે એના મનમાં કેવલ ને કેવલ ને કેવલ હું જઈશ, બીજું કોઈ નહીં હોય.